લગ્ન થઈ ગયા હોય એ સ્ત્રીઓ માટે ખાસ કહું છું, લગ્ન થઈ જાય એટલે 3 કામ કરો. કરશો તો કહો, કઈ નહીં થાય તો કરજો. પેલું, બને ત્યાં સુધી સવારમાં અગ્નિ ચાલુ કરો ને ઘરનો, સ્નાન કરીને પછી અગ્નિ પેટાવો. આપણા વડીલો બેઠા પૂછજો, પેલા સ્નાન કર્યા વગર ચૂલે નહોતા અડતા, કારણ કે ભગવાન છે. અગ્નિમ પ્રજ્વલિતમ બંદે જાત વેદ હુતાસન. આ તો મોઢામાં બ્રશ હોય ને ઘરવાળા હાટું ચા ચાલુ હોય. એટલે સૌથી પહેલા અગ્નિ ભગવાન છે, એને રિસ્પેક્ટ આપો. બીજું, દુનિયાની હરેક પરણેલી સ્ત્રીએ પોતાના ઘરનો ઉંબરો પૂજવો જોઈએ. ઉંબરામાં મહાલક્ષ્મીનો વાસ છે. તમારા ઘરે સારી લક્ષ્મી જોતી તો ઉંબરો પૂજો. અને ત્રીજું, તમારા ઘરમાં તુલસીની પૂજા થવી જોઈએ. બીજું કાંઈ નહીં કરતા, માફ કરજો, કાંઈ એટલે બધું કરો, પણ આ 3 તો ખાસ કરો. પરણેલી સ્ત્રી આ 3 કામ, એમાં પણ ઉંબરો પૂજો અને તુલસીની પૂજા. સાહેબ, પરણેલી સ્ત્રી માટેની હિન્દુમાં તો સૌથી મહત્વનું બતાવ્યું છે. પછી ઘણા બાના કરે, અમારા તુલસી રહેતા જ નથી. લે, પણ ક્યાંથી રે? તે ધ્યાન જ નથી રાખ્યું. પછી ઘણા તો પાણી ચડાવતા તુલસીની ઉપર, તોય માથે ચડાવે. તુલસી માતા કે આ મૂળમાં રેડ, ઉપર નહીં. તમારે મારે સાવર લેવાનું, એને સાવરની જરૂર નથી હો. હા, તુલસીમાં પાણી ક્યાં રેડાય? મૂળમાં. તુલસીમાં જળ મૂળમાં, તો એ તુલસી આમ પ્રફુલ્લિત. આપણે માથે રેડીએ એટલે પાન ખરી જાય. આ લોજિક છે સાહેબ, કઈ પૂછવાની જરૂર નથી કોઈ જ્યોતિષીને કે મારા ઘરે તુલસી હું કામ નથી રહેતા. આપણો વાક છે એટલા માટે નથી રહેતા. અને હું તો દુનિયાની હરેક બેન દીકરીને કહું છું, સુખી થવા આ નાની નાની વસ્તુને ધ્યાન રાખો. ઘરમાં તુલસીની પૂજા કરો, 12 આંખની પૂજા કરો. ત્યાં લક્ષ્મી છે, ગણપતિ બાપા છે, રિદ્ધિ સિદ્ધિ છે. આપણા ઘરે વાસ્તુ થાય ને ત્યાંથી પૂજા ચાલુ થાય એકચ્યુઅલી. એટલા માટે કુંભ ઘોડો પધરાવે ને ત્યાંથી ચાલુ થાય. એન્ટ્રી કરો એટલે સૌથી પહેલા ત્યાંથી પૂજા ચાલુ કરો. તમારી શાંતિ છે એટલે કથા કરવાનું મજા આવે છે. મને નકર મને એવું આવડે, લેવ દેવ ચોખા મૂક મારો, પણ તમારી શાંતિ છે. તમે બધા જાણવાની ઈચ્છા ધરાવો છો એટલા માટે. કારણ કે મેં તો બહુ વાંચેલું છે. અને આમાં એવું તો નથી 4 GB મેમરી હોય કે 8 GB હોય. આમાં તો અનલિમિટેડ છે. અને છેલ્લે 35 વર્ષથી નકરું વાંચ્યા જ કરું છું. બસ ગઈકાલે આ બેને પુસ્તક આપ્યું, મેં લગભગ 25% તો પૂરું કરી દીધું. બોલો, એટલો વાંચવાનો ગાંડો શોખીનો. મને બહુ ગમે. હું તમને હોતે લોકોને કહું છું, બીજું કાંઈ ન કરો તો થોડું વાંચવાનો શોખ રાખો. આજે વાંચતા છોકરા બંધ થઈ ગયા, મા બાપ બંધ થઈ ગયા, બધા એક હારે આવી ગયા છે આમાં. કાંઈ નહીં, એમાં વાંચો, એમાં પણ PDF આવે જ ને. હવે અમે ક્યારેક પુસ્તક ભૂલી ગયા તેમાં અમેથી વાંચતા હોય, એટલે એ ખોટું નથી, પણ સતત રીડિંગ કરવાનું ચાલ. રીડિંગ કરશો એટલે માઇન્ડ શાર્પ થશે, આંખ સારી રહેશે. અને બીજું, કેતો તો કેતીતીમાંથી આપણે આઘા રહેવું, નકર એમાં જ રહી પાછા ઘણા.